નમસ્કાર, હું મનીષા ઢેસિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. અમદાવાદનો નિકોલ વિસ્તાર કે જ્યાં ઘણી બધી સમસ્યા લોકોને પડી રહી છે. જનતાને સારા રોડ રસ્તા નથી મળી રહ્યા, પીવાનું શુદ્ધ પાણી નથી મળી રહ્યું કે ગટર લાઇનની યોગ્ય વ્યવસ્થા નથી. થોડા એવા વરસાદમાં પાણી ભરાય છે. રોડ રસ્તાની હાલત બદથી બદતર નિકોલ વિસ્તારમાં જોવા મળતી હોય છે. પરંતુ આજથી 1 મહિના અગાઉ એટલે કે 25મી ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક સભા, એક રોડ શો અમદાવાદના નિકોલ વિસ્તારમાં થયો. ઘણા બધા કરોડો રૂપિયાના વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે હતા અને અમદાવાદના નિકોલ ખાતે તેઓ જાહેર સભા સંબોધવાના હતા. એ પહેલા એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેના માટે જ તંત્ર કામે લાગ્યો. રાત દિવસ એક કરી અને તંત્રએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે રોડ રસ્તા પરથી પસાર થવાના હતા એ તમામ રોડ રસ્તાને દુલ્હનની જેમ શણગારી દીધા. તમામ ખાડા ખબડાઓ રાતોરાત બુરાઈ ગયા. જેસીબી મશીનો અને રોડના કામમાં જે પણ મશીનો કામ લાગતા હોય એ મશીનો કામે લાગી ગયા અને રાતોરાત રોડ રસ્તા બની ગયા. રસ્તાઓ પર, ફૂટપાથ પર રંગો રોગાન થઈ ગયું અને રોશનીથી શણગારી દેવામાં આવ્યા, ત્રિરંગા લહેરાવી દેવામાં આવ્યા. જાણે કે કોઈક અલગ દુનિયામાં આવી ગયા હોય એવા નિકોલ વિસ્તારના લોકોને અહેસાસ થતો હતો 2 દિવસ પૂરતો. અને આ અહેસાસ ખરેખર 2 દિવસ એટલા માટે રહ્યો કારણ કે આ રોડ રસ્તાના કામમાં પણ જે મટીરિયલ વાપરવામાં આવ્યું એમાં પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય એવું હવે લાગી રહ્યું છે. હવે એટલા માટે લાગી રહ્યું છે કારણ કે 1 મહિનો પૂર્ણ નથી થયો અને આ રોડ રસ્તાની હાલત ખરાબ થવા માંડી. કેમ? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના હતા, રાતોરાત રોડ તો બની ગયા. પરંતુ અહીં સવાલ એ થાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હોય અને ત્યારે જે રોડ રસ્તા બનતા હોય એના કામમાં પણ કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચાર કરે છે. કરોડો રૂપિયાનું ધોવાણ રાતોરાત કરી અને આ રોડ રસ્તા બનાવી દેવામાં આવે છે. એ જનતા માટે નહીં, એ નેતા માટે. અને એ રોડ રસ્તા અત્યારે જેવા બન્યા હતા એવી હાલતમાં નથી. 25 દિવસની અંદર આ રોડ રસ્તા ખરાબ થઈ ગયા છે. શું કારણ હોઈ શકે અને આવું શું કામ? નિકોલની જનતા આ અંગે શું કહે છે? અને જ્યારે રોડ રસ્તા બન્યા ત્યારે નિકોલની જનતાનું એવું કહેવું હતું કે પ્રધાનમંત્રી દર વર્ષે અમારે ત્યાં મુલાકાત લે તો દર વર્ષે અમને આવા સારા રોડ રસ્તા બને. પરંતુ આવા સારા રોડ રસ્તા અમુક દિવસો માટે જ એમના નસીબમાં હતા. આ મુદ્દા પર આપણે આજે ચર્ચા કરવી છે. ચર્ચા માટે અમારી સાથે જોડાઈ ગયા છે આમ આદમી પાર્ટીના નેતા છે સંદીપભાઈ પટેલ જોડાયા છે, જે ખુદ નિકોલ વિસ્તારમાં રહે છે, અને અર્થશાસ્ત્રી અંકિતભાઈ રામાણી જોડાયા છે. બંને મિત્રોનું સ્વાગત છે ગુજરાત સમુદાયમાં. સૌથી પહેલો સવાલ, હાય સંદીપભાઈ, તમે નિકોલ વિસ્તારમાં રહો છો. શું સ્થિતિ હતી પહેલા નિકોલ વિસ્તારની ચોમાસા દરમિયાન? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત વખતે શું સ્થિતિ હતી અને અત્યારે શું છે? જ્યારે નરેન્દ્ર મોદી સાહેબનો કાર્યક્રમ હતો એની પહેલા સ્થિતિ ખરાબ હતી. પછી 2 દિવસ સુધી રોડનું કામ ચાલ્યું, પણ એ જે કામ હતું એ ચાલુ વરસાદની અંદર ચલાવવામાં આવ્યું. ચાલુ વરસાદને લીધે જે રોડ બન્યા, જે ડામરનું ખરાબ કામ કરવામાં આવ્યું, તો પહેલા તો સ્થિતિ ખરાબ હતી, પણ અત્યારે જે સ્થિતિ છે એ ખરાબથી પણ ખરાબ છે. જે સર્વે નિકોલવાસીઓ જાણે છે અને સર્વે ત્રાસી ચૂક્યા છે. 1-2 જગ્યા એવી હતી જ્યાં ડ્રેનેજ લાઇનનું કામ ચાલુ હોવાથી ત્યાં ખોદાણ કરેલું હતું, પરંતુ જ્યારે સાહેબ આવવાના હતા ત્યારે તે ભૂંગળા સાઈડમાં મૂકી અને ખોદાણ પૂરી અને ઉપર કાચો રોડ બનાવી દેવામાં આવ્યો. જ્યાં હાલની તારીખમાં પાછું ખોદાણ કરી દેવામાં આવ્યું છે. મતલબ કે સાહેબના દેખાવા પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો. ધુમાડો કરવા છતાં પણ અત્યારે પરિસ્થિતિ જે એ છે, કાલની જ વાત કરું તમને, કાલે સામાન્ય વરસાદ હતો છતાં પણ 10:30 થી રાત્રે 11 વાગ્યા સુધી ટ્રાફિક જામ હતો, નિકોલ ગામથી લઈ અને રિંગ રોડ સુધી. બરાબર. સંદીપભાઈ, એક કિસ્સો પણ હમણાં આઈ થિંક નિકોલ વિસ્તારમાં જ બન્યો કે બાઇક પર એક દંપતી નીચે પટકાયા અને વીજ શોક લાગવાથી ત્યાં ને ત્યાં મૃત્યુ પામ્યા. થોડા દિવસ પહેલાની આ ઘટના છે. ના બેન, એ કિસ્સો નારોલ વિસ્તારનો હતો, પણ ગમે તે વિસ્તારનો હતો, તે માનવતા વિરુદ્ધનું કૃત્ય એએમસી દ્વારા જ કહી શકાય. મેં એના પર એક પોસ્ટ પણ મૂકી હતી મારા ફેસબુક ઉપર, આ મર્ડર કહી શકાય એમ. તો મારી ઉપર પેલો એ પોસ્ટ ઉપર કંઈક માનવતાનું પેલું લગાવી અને ફેસબુકે ત્યારે ને ત્યારે જ ઉડાવી દીધું. સરકાર દ્વારા અત્યારે આ વસ્તુ પણ કરવામાં આવી રહી છે. કોઈ અવાજ ઉઠાવે તો અવાજ પણ દબાવી રહ્યા છે.
બિલકુલ સંદીપભાઈ, ઘણા બધા લોકો એવા છે કે જે અવાજ ઉઠાવે છે અને વોટ્સએપ તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવે છે. અંકિતભાઈ, અહીં એ સમજવું છે કે પ્રધાનમંત્રીની મુલાકાત, કરોડો રૂપિયાનો આટલો ખર્ચ, આ રોડ રસ્તાના કામો જ્યારે તાત્કાલિક ધોરણે ઉપાડવામાં આવે છે ત્યારે કેટલો ખર્ચ થતો હશે, કારણ કે આ બધા જનતાના ટેક્સના પૈસા છે. જી બિલકુલ બેન, ખૂબ સરસ સવાલ છે આપનો. અહીંયા હું આપના માધ્યમથી એ કહેવા માંગીશ કે સૌથી પહેલા તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ટોટલ બજેટ જો તમે ગમે ત્યાં બી સર્ચ કરી લેશો, ને અમે તો અહીંયા આરટીઆઈ ને બધું કરતા હોય છે તો અમને ખબર છે, અને ભાજપના નેતાઓ પણ જાહેરમાં બોલતા હોય છે કે 15,000 કરોડનું બજેટ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું. 15,000 કરોડ નહીં, 15,502 કરોડ. બરાબર છે. હવે 15,502 કરોડમાંથી અમારા કોર્પોરેટરશ્રીનું એવું કહેવું છે કે 8 કરોડના ખર્ચે અમે લોકોએ અહીંયા લેબોરેટરી બનાવી છે, અને એ જ વિડીયોમાં એ કોર્પોરેટરશ્રી એવું કહે છે કે 8 કરોડના ખર્ચે અમે લોકોએ લાઇબ્રેરી બનાવી છે. એટલે 8 કરોડના ખર્ચે બની તો ગયું, એનું ઉદ્ઘાટન પણ થઈ ગયું, ખાતમુહૂર્ત પણ થઈ ગયું, પણ હજી સુધી એ નક્કી નથી થયું કે અહીંયા આપણે બનાવવાની છે લાઇબ્રેરી કે લેબોરેટરી. તો આ તો એક નોર્મલ વાત થઈ. હજી બીજું એક તમને નોર્મલ વસ્તુ બતાવું છું. અહીંયા હું મારી સ્ક્રીન શેર કરું છું. અહીંયા તમે જોઈ શકો છો, મારી સ્ક્રીન દેખાતી હશે તમને. મારી સ્ક્રીન દેખાય છે બેન? નહીં, તમારી ઓકે, એક મિનિટ. હા, બરાબર છે. અહીંયા તમે જોઈ શકો છો 22 જુલાઈ 2025 સવારે 9 વાગે. અહીંયા તમે અમાઉન્ટ જોઈ શકો છો, રકમ જોઈ શકો છો, અંદાજિત 81.40 કરોડના ખર્ચે. બરાબર છે. અને અહીંયા આખી જે હું અમને ટોળકી કહું છું, આ ટોળકી આખી અહીંયા આવેલી હતી, આખી ટોળકી. બરાબર છે. હવે આ જે આખી ટોળકી છે એ ઉદ્ઘાટન કરીને ગઈ 81.40 કરોડના ખર્ચે, અને એમાં પણ હજી તો એ લોકો એવું લખે છે કે આંશિક ખર્ચો છે 14 કરોડનો, હજી આંશિક ખર્ચો પૂરો કર્યો છે. તો તમે ભાઈ ઉદ્ઘાટન શેનું કર્યું? હવે આમાં જેટલી પણ સોસાયટીઓનો સમાવેશ થતો હતો એમાં હું જ્યારે છું શાલિગ્રામ લેકવ્યુ, પહેલું જ નામે સોસાયટીનું હતું. ગઈકાલે વરસાદ પડ્યો છે અને આજે ત્યાં પરિસ્થિતિ તમે આપણે જોવા જઈએ તો મજા આવે એવી છે. આપણને એમ થાય ઘડી કે આપણે સ્વિમિંગ પુલના રૂપિયા ખર્ચવાની કઈ જરૂરત નથી, આપણે હોડી લઈ લઈએ ને તરતા જઈએ. તો આ એક નોર્મલ વસ્તુની વાત થઈ. તો હવે આપણે વાત કરીએ કે જ્યારે આપણે એમ કહીએ કે મોદી સાહેબ આવ્યા હતા, પીએમ આવ્યા હતા, બરાબર છે. તો એ વખતે નોર્મલ જો આ લોકો 81.40 કરોડનો ખર્ચો કરી નાખતા હોય નોર્મલ કામમાં, એ પણ 5-5 વર્ષ માટે, તો આપણે સમજી શકીએ કે જ્યારે પીએમ આવવાના હોય અને રાતોરાત કામ થતું હોય તો આમાં કેટલા રૂપિયાનું આંધણ થયું હશે. 15,502 કરોડમાંથી જો મ્યુનિસિપાલિટી પાસે ફક્ત ને ફક્ત 8 કરોડ રૂપિયા કે 10 કરોડ રૂપિયા કે 15 કરોડ કે 20 કરોડ રૂપિયા જો નિકોલ માટે ફાળવવાનું બજેટ હોય, તો એ મુજબ પીએમ જ્યારે આવે તો એ મુજબ તો એમની પાસે બજેટ જ ન હોવું જોઈએ. તો પણ રાતોરાત રૂપિયા આવી ગયા, રૂપિયા પાસ થઈ ગયા, બજેટ પાસ થઈ ગયું, રાતોરાત કોન્ક્રીટના સિમેન્ટના રોડ, અરે આના કપચીના રોડ બની ગયા. અને કપચીના રોડ હું તમને કહું એવા સરસ બનાવ્યા છે કે તમે ત્યાંથી નીકળો ને તો તમારું એક્ટિવા છે ને, કાં તો આપણું 4 વ્હીલ હોય કાં તો 2 વ્હીલ હોય, એને ટાયર અંદર દબાઈ જાય એવા સરસ મજાના લોકો રોડ બનાવ્યા છે. બરાબર છે. હવે અહીંયા અમાઉન્ટની વાત કરીએ તો અમાઉન્ટમાં બેન એવું છે કે રેગ્યુલર અહીંયા અમારે આ ગઈકાલની જ વાત કરું, જે ગટર ના ઢાંકણા નાખી ગયા છે, ગટરના ઢાંકણા અમારા ત્યાં મહિનામાં 2 વખત નખાય છે. મહિનામાં 2 વખત. બરાબર છે. આ તો અમારા વિસ્તારમાં અમારા 4 રસ્તા ઉપર 4 ઢાંકણા છે, 4 ઢાંકણા ખાલી મહિનામાં 2 વખત નખાય છે. તો આખા પૂર્વ વિસ્તારમાં કાં તો નિકોલ વિસ્તારમાં કેટલી ગટરો છે, કેટલા ઢાંકણા નખાતા હશે, આની ઉપરથી તમે અંદાજ મેળવી શકો છો. હવે વાત રહી કે જ્યારે પીએમ સાહેબ આવ્યા ત્યારે રાતોરાત રોડ બની ગયા, રાતોરાત ગટરના ઢાંકણા બની ગયા. બરાબર છે. તો તમે જેમ કીધું એમ કે લોકોને એવું કહેવું છે કે વર્ષમાં એક વખત, વર્ષમાં એક વખત નહીં, લોકોને એવું કહેવું છે કે મહિને એક વખત આંટો મારી જવો જોઈએ પીએમએ. તો આના ઉપરથી તમે અંદાજ લગાવી શકો છો કે કેટલો ભ્રષ્ટાચાર આ લોકો કરી રહ્યા છે નાનામાં નાની વાતમાં. હવે એક નાની વાતનું જ મેં ઉદાહરણ લીધું, ગટરના ઢાંકણાનું. ગટરના ઢાંકણું તમે મહિનામાં 2 વખત નાખો એટલે એ ગટરના ઢાંકણા નાખવાનું સૌથી પહેલા તો ટેન્ડર પાસ થાય. જે પાર્ટી પાસે હોય એ ટેન્ડરમાંથી અમુક રકમ, બધાને ખબર છે જગ જાહેર વસ્તુ છે કે કમલમમાં અમુક પર્સન્ટેજ પહોંચી જાય છે. બરાબર છે. અને એ કોન્ટ્રાક્ટરો સ્વીકારેલી વસ્તુ છે. તો એ વસ્તુ જે જનતાના કામ માટે વપરાવી જોઈએ એ વસ્તુ ક્યાંક ને ક્યાંક નથી વપરાતી. અને પીએમ સાહેબ આવ્યા
તો પીએમ સાહેબ આવ્યા એટલે અમારા વિસ્તારમાં તો અમને કોઈ ફાયદો નથી થયો. એ જે વિસ્તારમાં ગયા હતા બરાબર છે, તો એ વિસ્તાર હજી નવો છે, ત્યાં હજી કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે, તો એ વિસ્તારનો કદાચ ભાવ વધે. બરાબર છે. એમણે જે ગ્રાઉન્ડનો ઉપયોગ કર્યો હતો એ ગ્રાઉન્ડ છે, એ ગ્રાઉન્ડ બી પ્રાઇવેટ પ્રોપર્ટી છે અને કોઈ બિલ્ડરે એમને આપેલું હશે. તો આ બધી વસ્તુઓ છે. તો નાનામાં નાના કામથી લઈ અને મોટા કામ સુધીમાં બધે જ અત્યારે આ લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને ભ્રષ્ટાચારના ફળ રૂપે જે સારા રોડ બનવા જોઈએ રોડ નથી બની રહ્યા. હવે વાત આવી કે જ્યારે પીએમ સાહેબ આવ્યા ત્યારે એમણે એમનું ભાષણ આપ્યું હતું. તો ભાષણમાં એમણે એક પણ વખત નિકોલના સારા રોડ રસ્તા, નિકોલમાં સારી સરકારી સ્કૂલો, નિકોલમાં સારી સરકારી સુવિધાઓ જેમ કે લાઇબ્રેરી છે કે XYZ વસ્તુ છે, એનું એક પણ એમના ભાષણમાં એમણે ક્યાંય બી ઉલ્લેખ નથી કર્યો. તો તમે જ્યારે નિકોલમાં આવતા હોય તો પ્રજાના જે નિકોલની લોકલ વ્યક્તિ છે, લોકલ પ્રજા છે, એમાં તમે સ્થાનિકો વિશે વાત ન કરો તો પછી એ શું કામનું છે? તો આ જ વસ્તુ છે કે સારા રસ્તાઓ કે જે બી છે એ રેગ્યુલર તો મળતું જ નથી. તો એ વિચારી શકીએ આપણે કે રાતોરાત જ્યારે બની ગયું હોય તો એમાં કેટલો ભ્રષ્ટાચાર થયો હશે. બિલકુલ બિલકુલ સાચી વાત કરી અંકિતભાઈ તમે, કે આ બધું જ ભ્રષ્ટાચાર થકી ચાલતું હોય. કારણ કે હમણાં જ ગઈકાલે કે એના આગલા દિવસે જ ન્યૂઝપેપરમાં આવ્યું હતું કે ભાજપના જ પૂર્વ ધારાસભ્ય કે પૂર્વ સાંસદ એવો ખુલાસો કર્યો છે કે 1 રૂપિયાના કામમાં 30 પૈસાનું કામ થાય છે, 70 પૈસા ભ્રષ્ટાચારમાં જાય છે, એટલે 70 પૈસાની ખાઈકી થાય છે. એટલે વિચારો કે 30% જ કામગીરી જેટલા પૈસા કે જેટલો કોન્ટ્રાક્ટ ફાળવ્યો હોય એમાંથી થાય છે, જેટલો આ પૈસા ફાળવ્યા હોય એમાંથી, બાકી બધા જ ભ્રષ્ટાચારમાં જાય છે. સંદીપભાઈ, જે જનતાના નેતાઓ છે, આવા મોટા મોટા નેતાઓ એવું કહેતા હોય છે કે અમે પ્રજાના સેવકો છીએ. શું લાગે છે કે આવી બધી ઘટનાઓ સામે આવે ત્યારે પ્રજા એની સેવક છે કે એ પ્રજાના સેવકો છે? જો ખરેખર પ્રજાના સેવકો હોય તો એમને બધું જ ચાલવું જોઈએ. જે રોડ પરથી એ પસાર થવાના છે ત્યાં એમનું ટાયર બેસી જાય, ખાડો આવે, એ બધું એને ચાલવું જોઈએ. જો એ ખરેખર પ્રજાના સેવકો હોય, પ્રજાને મુશ્કેલી ના પડે, એ એની નેમ હોવી જોઈએ. પરંતુ આવું ક્યાંય લાગે છે? જી બેન, ક્યાંય એવું જણાઈ રહ્યું નથી. પહેલી વસ્તુ તો એ કે પ્રજાના સેવક આપણે કોર્પોરેશનની અંદર એક વોર્ડની અંદર, આપણે ગુજરાતની અંદર મહાનગરપાલિકાની અંદર એક વોર્ડની અંદર 4 કોર્પોરેટરો હોય છે. તો 4 કોર્પોરેટરો જો જનતાના સેવક છે તો એમને સ્કૂટરમાંથી 10 વર્ષની અંદર ફોર્ચ્યુનર થાય કઈ રીતે? પહેલી વસ્તુ તો એ છે. બીજી વસ્તુ, હવે આપણે સાહેબ વાળી વાત કરીએ કે સાહેબ આવ્યા ત્યારે રોડ બની ગયા, પણ સાહેબ આવ્યા શું કામ? અને આવ્યા તો અચાનક જ નિકોલમાં જ શું કામ આવ્યા? પૂર્વ વિસ્તારની અંદર નિકોલમાં જ કેમ સાહેબને આવવું પડ્યું? આ પણ એક મેઇન પોઈન્ટ છે. સાહેબને ખબર છે કે નિકોલ ભાજપનો ગઢ કહેવામાં આવતો હતો. દસક્રોઈ વિધાનસભા, નિકોલ વોર્ડ, આ જે બધો વિસ્તાર છે એમનો ગઢ કહેવાય છે. પણ જયારે ગઢ જ આખો ડૂબી જવાની તૈયારીમાં છે, એટલે ખાસ તો કરીને તો સાહેબ આવ્યા હતા. અને સાહેબ આવે ત્યારે એક સોંગ ચાલતું હોય છે જે જનતા જ ચલાવે છે. એવું નથી કે કોઈ પક્ષ વાળા ચલાવે છે કે ઢાંકણા રંગાઈ ગયા સાહેબ આવે છે, રોડ બની ગયા સાહેબ આવે છે. પણ હવે એક નવું સ્લોગન આવશે ટૂંક સમયમાં કે કોર્પોરેશન આવી ગઈ રે, સાહેબ આવે છે. સાહેબ આવે એ ફક્ત ને ફક્ત ઇલેક્શનને લઈને જ સાહેબ આવે છે. બાકી બીજી કોઈ વસ્તુ હોતી નથી. કરોડો રૂપિયાના તાઇફા, એટલા રૂપિયાની અંદર તો આખું નિકોલ નવું ઊભું થઈ જાય, એટલા રોડ બની જાય. સાચી વાત હવે છે. મારે તમને બીજી એક વાત કરવી છે કે જ્યારે સાહેબ આવવાના હતા ત્યારે ભાજપ વાળા અલગ અલગ સોસાયટીઓમાં જઈ અને મિટિંગો કરતા હતા, જે જનતાનો પ્રતિસાદ નહોતો. પબ્લિક એવું પૂછતી હતી કે તમે શું કર્યું નિકોલની અંદર? તો નિકોલની અંદર એક જોરદાર લોલીપોપ આપવામાં આવ્યો હતો કે નિકોલ વોર્ડની અંદર 9.3 કરોડના ખર્ચે સ્વિમિંગ પુલ બનાવવામાં આવશે, ખાસ કરીને બહેનો માટે. આવી વસ્તુ થયેલી હતી. આજે સવારમાં ન્યૂઝમાં ઉઠીને મેં જોયું તો ન્યૂઝની અંદર એવું આવેલું છે કે દરખાસ્ત રદ, કેમ કે એ પૈસા હવે કઠવાડા પાછળનો જે ખરાબ રોડ રસ્તા છે એની અંદર યુઝ કરવામાં આવશે. તો 15,000 કરોડનું બજેટ છે, એમાં 9 કરોડના ખર્ચે જો નિકોલને એક સ્વિમિંગ પુલ ન અપાવી શકતા હોય તો તાઇફા શું કામ કરો છો? પેલા વાયદા શું કામ કરો છો? આનો મતલબ એવો થાય કે તમે પબ્લિકને ઇમ્પ્રેસ કરવા વાયદા તો કરી દો છો, પણ તમે પૂરા કરી શકવાના નથી. કોઈ પણ પ્રકારે પૂરા કરી શકવાના નથી. અને બીજી એ પણ વસ્તુ સાબિત થાય છે કે ભાજપ ફક્ત તાઇફા વાળી જ પાર્ટી છે. અને હવે નિકોલની અંદર એક અવાજ પણ ઉપડી રહ્યો છે કે હવે તો ચોક્કસ વિસાવદર વાળી થશે, અને એ જ કારણે સાહેબને આવવું પડ્યું હતું.
બિલકુલ સંદીપભાઈ, વાયદાઓ કરવામાં ભારતીય જનતા પાર્ટીને કોઈ ના પહોંચી વળે. આવી રીતે સિટીમાં નહીં પરંતુ ખેડૂતો માટે પણ જ્યારે પણ તેઓ સહાય જાહેર કરે છે, હમણાં થોડા દિવસ પહેલા એ જ બન્યું કે ઓક્ટોબર 2024માં જે સહાય જાહેર કરી હતી એ સહાય હજુ ખેડૂતો સુધી પહોંચી નથી અને એ પહેલા તેમણે એ સહાય રદ કરી દીધી. એટલે જે તે સમયે મોટા આંકડાઓ જાહેર ખબરમાં અને જનતાઓ ન્યૂઝપેપરમાં, ટીવી ચેનલોમાં બતાવવા માટે તેઓ હજારો કરોડો રૂપિયાના આંકડા તો દર્શાવી દે છે, પરંતુ એ પૂરા ન કરી શકતા તેઓ આખરે તેઓ રદ કરી દેતા હોય છે. અંકિતભાઈ, બીજું જ્યારે અમદાવાદ કોર્પોરેશનની પણ આપણે અહીં વાત કરીએ તો આજે જ એક ન્યૂઝપેપરમાં જે સમાચાર આવ્યા છે કે વર્લ્ડ બેંકે ડીબાર કરેલી જે SFC કંપની છે તેને મ્યુનિસિપલ કોર્પોરેશને 600 કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. હવે જેને વિશ્વ બેંક દ્વારા જ બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી છે એવી કંપનીને 600 કરોડનો કોન્ટ્રાક્ટ આપવાનું કારણ શું હોઈ શકે? એવી તો તમારી શું મજબૂરી છે કે તમે આવી જ કંપનીઓને આટલા 1000 કરોડનો કોન્ટ્રાક્ટ આપી દો? બેન, આમાં ઘણી બધી વસ્તુઓ છે, જેમ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ તો એક વસ્તુ આપણા ધ્યાનમાં આવી કે જેને વર્લ્ડ બેંકે ડીબાર કરેલી છે. તો આવી ઘણી બધી એજન્સીઓ છે. હવે એક સિમ્પલ લેટેસ્ટ આપણે ઉદાહરણ લઈ લઈએ હાટકેશ્વરનું. હાટકેશ્વરનો જે બ્રિજ છે, બરાબર છે, તો એ બ્રિજ જે કંપનીએ બનાવ્યો હતો, XYZ જે બી કંપનીએ બનાવ્યો હતો, એ જ કંપની હવે એ બ્રિજ તૂટી ગયો તો એ તોડવાની ના પાડે છે. તો શું રિસ્પોન્સિબિલિટી લેવા કોઈ તૈયાર નથી? વસ્તુ આ છે, વસ્તુ મોરાલિટીની છે, વસ્તુ રિસ્પોન્સિબિલિટીની છે. હવે ત્યાં એમસી કેમ ખખડીને નથી કહેતો કે ના ભાઈ, જે બ્રિજ તમે બનાવ્યો છે એમાં ભ્રષ્ટાચાર તમે લોકોએ કર્યો છે તો એ તમારે જ તોડવાનો છે ને નવો તમારે જ બનાવવાનો છે, બરાબર છે? તો જે રૂપિયા બનાવવામાં ગયા હતા એનાથી વધારે રૂપિયા તો તોડવામાં જવાના છે, અને એ તોડશે એના પછી પાછું નવું બનાવવાનું બીજું ટેન્ડર બહાર પડશે, અને એવી પોસિબિલિટી છે કે એ જ કંપનીને પાછો ટેન્ડર મળી શકે છે. એ જ પોસિબિલિટી છે. તો આ વસ્તુ છે કે જ્યાં કરપ્શન જ્યાં સુધી એએમસીમાંથી ઓછું નહીં થાય ત્યાં સુધી જનતાના વિકાસના કોઈ જ કામો થવાની કોઈ જ શક્યતા નથી. કેમ કે જનતા ટેક્સ ભરે છે 1 રૂપિયો અને એના સુધી પહોંચે છે 30 પૈસા, બરાબર છે? 30 પૈસાનું કામ એના સુધી પહોંચે છે, તો જે બાકીના 70 પૈસા ક્યાં ગયા આપણે બધા વિચારી શકીએ છીએ, અને સામાન્ય જનતાને પણ ખબર છે. આજે જ્યારે અમદાવાદની પરિસ્થિતિ એવી છે કે આજે કોઈ પણ વ્યક્તિ દારૂના અડ્ડા વિશે વાત કરશે તો બીજા દિવસે બુટલેગર એના ઘરે જઈને બેઠો હશે. બરાબર. પણ કોઈ વ્યક્તિ સરકારી શાળા, લાઇબ્રેરી કે ગમે તે જનતાના વિકાસની વાતો કરશે તો કોઈ નેતા એની સાથે ફરકશે નહીં. તો આ વસ્તુ છે કે ભ્રષ્ટાચાર આ લોકોએ હદ વટાવી છે હવે, અને એ ભ્રષ્ટાચારનો ભોગ સામાન્યમાં સામાન્ય માણસ બની રહ્યો છે. તો આજે ડિબાડ કરેલી કંપની છે, આપણે મણિનગરનું કાંકરિયા જોઈ લઈએ એક વખત. કાંકરિયામાં જે કંપની હતી એ જે કંપની ભાજપના કોઈ સગાવાલાની હતી, અને એને ટેન્ડર મળ્યું હતું. તો આજથી લગભગ 3-4 વર્ષ પહેલા જે રાઇટ્સ તૂટી હતી, નિલેશા અમ્યુઝમેન્ટ આઈ થિંક નામ છે, ખબર નથી શું નામ છે એનું, તો એ જ કોન્ટ્રાક્ટ એને પાછો કોન્ટ્રાક્ટ મળ્યો છે. તો આવા એક લાઈવ એક્ઝામ્પલ્સ આપણી પાસે છે. તો આ લોકોમાં એટલી પણ હિંમત નથી કે જે કંપની એકવાર ડિબાડ થઈ ગયેલી છે એને આપણે ટેન્ડર કાં તો કોન્ટ્રાક્ટ ન આપવું જોઈએ, પણ આ લોકો આપી રહ્યા છે. બિલકુલ બિલકુલ અંકિતભાઈ, સાચી વાત છે કે ક્યાંક ને ક્યાંક આપણે વાત કરીએ એ પ્રમાણે 30 પૈસાનું કામ થાય, 70 પૈસા ભ્રષ્ટાચારમાં જાય છે. એટલે આવા જ કોન્ટ્રાક્ટરોને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કે લોકો આવા જ લોકોને કોન્ટ્રાક્ટ આપતા હોઈ શકે, એમાં બધાનો જ ભાગ પડતો હોય છે. સંદીપભાઈ, શું લાગે છે કે નિકોલમાં જે સમયે જે રોડ રસ્તાઓ બન્યા, કારણ કે જે કન્સ્ટ્રક્શન સાઇટો ચાલતી હતી એના પર પણ તાત્કાલિક ધોરણે બધે ગ્રીન નેટ લગાવી દેવામાં આવી હતી, એટલે વિસ્તારનો આખો લુક બદલાઈ ગયો હતો, જનતા ખુશ હતી. ક્યાંક ને ક્યાંક લોકોને એવું લાગતું હતું કે અમારો જ વિસ્તાર છે, એટલો સરસ વિસ્તાર નિકોલ કરી દેવામાં આવ્યો હતો મોદીની મુલાકાત બાદ. હવે લોકોમાં કેવો આક્રોશ છે? કારણ કે તમે પહેલા વાત કરી એ પ્રમાણે કે સ્થિતિ બદતર હતી, હવે બદથી બદતર થઈ ગઈ છે સ્થિતિ, કારણ કે ત્યારબાદ જે 1 મહિના દરમિયાન વરસાદ પડ્યો અને રોડ રસ્તાની હાલત જે છે એ વધારે ખરાબ થાય છે. આક્રોશની વાત કરું ને બેન, તો અત્યારે અમારા જે 4 નગરસેવકો છે ને, જે 4 કોર્પોરેટરો, એની એટલી તાકાત નથી કે કોઈ સોસાયટીમાં જઈ અને એવું કહી શકે કે અમને તમે સાંભળો. પહેલી વસ્તુ તો એ કે એ કોઈ લોકોના પ્રશ્ન સાંભળવા તૈયાર નથી. બીજી વસ્તુ એ કે 5 વર્ષ પછી જ્યારે હવે એમને ખબર પડી ગઈ છે કે આવતા 3-4 મહિનાની અંદર ચૂંટણી આવી રહી છે કોર્પોરેશનની, એટલે એ લોકો બહાર નીકળ્યા છે, સૌ કોઈ જાણે છે. અને સાહેબ પણ એટલે જ આવ્યા હતા. જે તમે કહ્યું એમ કે બિલ્ડિંગો શણગારવામાં આવ્યા, તો આ એક જે બિલ્ડર વ્યક્તિ હોય છે ને ખુલીને નથી આવી શકતા.
પરંતુ આક્રોશ એ લોકોની અંદર બી ખૂબ જ હતો. એ લોકોને જબરદસ્તી સ્ટેટસ મુકાવડાવવામાં આવ્યા હતા, જબરદસ્તી બેનરો લગાડી દેવામાં આવે છે કે તમારે લગાવવા જ પડશે. આ પણ એક પ્રકારની તાનાશાહી જ છે. જો કોઈ વ્યક્તિ નથી લગાવતું તો ગમે એ રીતે એને ઝાંસામાં લેવામાં આવે છે. અને આપણે પણ જાણીએ છીએ કે અત્યારે જે તાનાશાહી ચાલી રહી છે એ પ્રમાણે આ લોકોની સાથે એ બધાએ ચાલવું જ પડે છે. પરંતુ આ વખતે જનતા છોડવાના મૂડમાં લાગી રહી નથી, કેમ કે સાહેબ આવ્યા ત્યારે પણ એટલી મજાક બની છે અને સાહેબ ગયા પછી તો ડબલ મજાક બની છે. બિલકુલ બિલકુલ. અંકિતભાઈ, શું લાગે છે જે રીતે સંદીપભાઈએ વાત કરી કે હવે ખરેખર જનતા જાગૃત થઈ રહી છે અને એવો સમય આવી ગયો છે કે જનતાએ જાગૃત થવું જ પડશે અને પોતાની લડાઈ ખુદ પોતે લડવી પડશે કે અમને ક્યાં સારી સુવિધા મળવાની છે એવા લોકોને એમણે ચાન્સ આપવો પડશે. કારણ કે આજે પ્રધાનમંત્રી મોદી ભાવનગરમાં આવવાના છે તો સેમ નિકોલ જેવી જ વ્યવસ્થા ભાવનગરમાં છેલ્લા 1 અઠવાડિયાથી પ્રધાનમંત્રી મોદીની મુલાકાત માટે આખા ભાવનગરને શણગારી દેવામાં આવ્યું છે. એ જ પરિસ્થિતિ જે નિકોલમાં થઈ એ 15 દિવસ પછી ભાવનગરમાં થવાની છે. મને એવું લાગી રહ્યું છે કે જે પ્રમાણે એક્ઝેક્ટ 25 દિવસ પછી સાહેબને પાછું ગુજરાત આવવું પડ્યું. બહુ એવા બી સમાચાર છે કે ટૂંક સમયમાં અમિત શાહ રાજકોટની મુલાકાત લેવાના છે. તો આ બધી અસર મને જ્યાં સુધી દેખાઈ રહી છે ત્યાં સુધી વિસાવદરની છે. 110% વિસાવદરની છે. અને નિકોલની જનતા આ વખતે 110% નહીં પણ 200% હું કહું છું કે વિસાવદર વાળી કરશે. અને એવું અત્યારે છે કે આખા અમદાવાદનો મોટામાં મોટો જે વોર્ડ છે એ વોર્ડ નિકોલ વોર્ડ છે. બીજું કે 10 કરોડ વિધાનસભા છે તો ગુજરાતની મોટામાં મોટી વિધાનસભા છે. તો નિકોલ વોર્ડથી વિસાવદર વાળી ચાલુ થશે. અને બીજી વસ્તુ હું તમારું અહીંયા ધ્યાન દોરીશ કે નિકોલની જે જનતા છે ને એ જનતા હવે ખૂબ જ કંટાળી છે. તમે રોડ ઉપર જતા હોય અને ક્યાંક ગટરનું ઢાંકણું ખુલ્લું હોય અને ત્યાં એએમસીએ, તમે સમજો એએમસીએ ત્યાં કોઈ જ ડેન્જરનું કાં તો ભય કે આપણે જે બી કહીએ એ ત્યાં બોર્ડ ન મારેલું હોય તો એમાં કોઈ વ્યક્તિ પડે તો કેવી હાલત થાય. આ એક મેં તમને નાનું એક્ઝામ્પલ આપ્યું છે. અમારી બાજુમાં સ્કૂલ છે, હું જ્યાં રહું છું ત્યાં, તો ગટરના પાણી ભરાય છે, બરાબર છે. ઘણી વખત તો એટલા ભરાઈ જાય છે ગટરના પાણી કે વાલીઓ બાળકોને લેવા મૂકવા આવે તો એ લેવા મૂકવા આવતા બી ઘણી વખત વિચાર કરવો પડે કેમ કે ગટરનું પાણી હોય છે. તો ગટરના પાણીમાંથી વાલીઓ બાળકોને લેવા મૂકવા આવે છે. આવી હાલત અત્યારે આ લોકોએ નિકોલની કરી નાખી છે. 2019નું વાત કરું તો આના કરતા તો 2019નું જે નિકોલ હતું ને એ સરસ હતું. કોર્પોરેટરોની વાત કરું તો કોર્પોરેટરોને તમે ફોન કરો તો કોર્પોરેટરો એવો જવાબ આપે છે, આમાં અમારા એક પંચાલ સાહેબ છે એવો જવાબ આપે છે કે નિકોલના લોકોમાં બુદ્ધિ જ નથી. બરાબર. એટલે બુદ્ધિ છે ખાલી એ કોર્પોરેટર શ્રી છે એમનામાં જ છે. બીજો એમનો જ એવો જવાબ હોય છે કે તમે આ બધી ગટરની બધી ફરિયાદ કરો છો તો જ્યારે તમે ઘર લીધું ત્યારે આ બધું જોઈને લેવું જોઈએ ને તમે. હવે આવા જવાબો એ લોકો આપી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક નિકોલની જનતા પણ સમજુ છે. અને આવતી વખતે જ્યારે બી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જાહેર થાય ત્યારે આનો જવાબ જરૂરથી એ લોકો મતથી આપવાના જ છે. અને એ લોકો પણ સમજી ગયા છે. તો અમુક વિસ્તારમાં એ લોકો જવાનું ટાળે છે કેમ કે એમને ખબર છે કે એ વિસ્તારમાં જશું તો એમની સામે વિરોધ થશે ને વિસાવદર વાળી થશે. આજથી લગભગ 2 મહિના પહેલા જ ધોધમાર વરસાદ પડ્યો હતો અને કોર્પોરેટર શ્રીઓ, અમારા 10 કરોડના એમએલએ શ્રી, તો એ લોકો કોઈ પ્રાઇવેટ હોસ્પિટલ કે એવું હતું એના ઉદઘાટનમાં વ્યસ્ત હતા. તો જનતાએ એક વખત રોડ ઉપર ચક્કાજામ કર્યો તો એ જ કોર્પોરેટરને તરત દોડતું આવવું પડ્યું હતું. તો આ વસ્તુ છે. બીજું કે અમારા માનનીય સંસદ સભ્યશ્રી, તો સંસદ સભ્યશ્રીને અમે ફોન કરીએ છીએ તો એમનું એવું કહેવું હોય છે, નિકોલનો અમુક વિસ્તાર ખેડા લોકસભામાં આવે છે, તો અમારા સંસદ સભ્યશ્રીનું એવું કહેવું હોય છે કે હું કાયમ ટૂરમાં જ હોઉં છું તો તમારે કંઈ પણ કામ હોય તો મારા જે પીએ છે એમને તમારે મળી લેવાનું. તો કઈ વાંધો નહીં. નિકોલની જનતા એ જ કહે છે કે હવે તમારે અમારું કામ પડે ત્યારે આવજો, અમે તમને બતાવશું. તો આવા જવાબો અત્યારે આ લોકો આપી રહ્યા છે જે જરા બી ચલાવી લેવાય નહીં. અને એટલા માટે જ હું ફરીથી કહું છું કે આ વખતે નિકોલથી વિસાવદર વાળી થઈ રહી છે. બિલકુલ અંકિતભાઈ, તમે બહુ જ સરસ વાત કરી. અને થોડા દિવસ પહેલા એક ધારાસભ્યનો એવો પત્ર વાયરલ થયો હતો. આ તો તમે કોર્પોરેટરની વાત કરી. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ એક પત્ર લખ્યો હતો કે હું એટલો કામમાં વ્યસ્ત હોઉં છું કે જનતાના પ્રશ્નો સાંભળવાનો મારી પાસે સમય નહીં હોતો અને હું યોગ્ય એનો જવાબ નથી આપી શકતો, એટલે મારા પીએ આ જે તે ભાઈ છે
અને મારી તમામ કામગીરી એ જ કરશે, એટલે જે લોકોને જે પણ કામ હોય એ એમનો જ સંપર્ક કરે. ત્યારે જનતા એવું પણ ક્યાંક કહેતી હતી કે હવે જ્યારે પણ કોઈ ધારાસભ્ય એટલે વિધાનસભાની ચૂંટણી હશે ત્યારે આ ધારાસભ્ય અને આ એના પીએ એવું બાજુમાં નામ રાખવું પડશે ને ત્યારબાદ જનતા નક્કી કરશે કે કોને મત આપવો. જો તમારા બધા જ કામ તમારા પીએ કરતા હશે તો તમે શું કરશો, કારણ કે જનતાએ તમને ચૂંટ્યા છે. સંદીપભાઈ, શું લાગે છે કે અમદાવાદની જે પરિસ્થિતિ છે, ખાસ કરી ચોમાસામાં અમદાવાદની જે પરિસ્થિતિ ખરાબ થાય છે અને આખા વર્ષ દરમિયાન અમદાવાદની સૌથી હાટ્રિક પરિસ્થિતિ ખરાબ હોય તો એ ટ્રાફિકની સમસ્યાની છે, એનો ઉકેલ આજ દિન સુધી અમદાવાદમાં નથી આવ્યો. હવે 2 દિવસ પછી જ્યારે નવરાત્રી શરૂ થશે, રાત્રે તમે ગાડી લઈને નીકળશો, તમે જે સ્થળેથી બીજા સ્થળે જશો, મેક્સિમમ મિનિમમ 2 કલાકનું અંતર તમારે કાપવું પડે છે. આટલા અંતરમાં 2 કલાકનો સમય જતો રહેતો હોય છે. આટલો ટ્રાફિક જામ થશે, આના કોઈ જ ઉકેલ આ લોકો પાસે નથી. એટલે અને બીજી વાત કે જે એવું લાગે છે કે હવે હું ગોતા વિસ્તારમાં રહું છું તો મને મારી ગોતા વિસ્તારની જનતાને એના કોર્પોરેટરનું નામ પણ નહીં ખબર હોય, એ વિસ્તારના કોર્પોરેટર કોણ હશે એ જનતાને નહીં ખબર હોય. આટલી હદ સુધી કોર્પોરેટરો ક્યાંય વિસ્તારમાં ફરકતા પણ નથી. સાચી વાત છે બેન, પણ આખી પ્રશ્ન ક્યાં આવીને ઉભો રહે? હું નિકોલની અંદર રહું છું. તમે જેમ વાત કરી એમ કે નવરાત્રીની અંદર ટ્રાફિકો થતી હશે, બરોબર, વરસાદની લીધે કે ખાડાઓની લીધે. પણ જ્યારે હું કોર્પોરેટરને ફોન કરું કે સાહેબ આ વિસ્તારની આ સમસ્યા છે, તો એ આપણને એવો જવાબ આપે છે કે 155 303 ઉપર કોલ કરો, તમે કમ્પ્લેન રજીસ્ટર કરાવો એટલે માણસ આવી જશે અને થઈ જશે. જો અમારે આ વસ્તુ કરવાની છે તો ભાઈ તમને શું કામ અમે ચૂંટીને લાવ્યા છીએ? બીજી વસ્તુ કે તમે જે વાત કરી ટ્રાફિકની, તો અમે એવી વસ્તુ પણ અત્યારે નિકોલની અંદર ફેસ કરી રહ્યા છીએ કે એક સાઈડનો રોડ બંધ છે, ઓપ્શનમાં રોંગ સાઈડમાં આવ્યા સિવાય કોઈ રસ્તો નથી, છતાં પણ એક મેડમ ત્યાં ઊભા જે સામેની સાઈડથી આવી રહ્યા હતા એના ફોટા પાડી રહ્યા હતા, અને મેં એમને મેડમને એવું કહ્યું, મેડમ સામેનો રોડ બંધ છે એટલે આ લોકો આવે છે. પછી જનતાએ પણ સાથ આપ્યો અને બધા બોલ્યા, પછી એ બેન ત્યાંથી નીકળી ગયા. જ્યાં પોઈન્ટ જ નથી ત્યાં ઉભા રહીને પણ આ વસ્તુ કરવામાં, પણ આપણે ફરિયાદ કરવી કોને? કોર્પોરેટરોને કરીએ તો એ એવું કહે છે કે તમે તો આમ આદમી પાર્ટી વાળા છો એટલે વિરોધ કરો છો, જાહેર જનતા નથી તો શું બીજા પક્ષ વાળા લોકો જાહેર જનતાની અંદર નહીં આવતા હોય આ લોકોના માટે? પરંતુ પબ્લિક પણ જાગૃત થઈ ગઈ છે અને આ વખતે ચોક્કસ નિકોલની અંદર વિસાવાદળવાળી થવાની છે. બિલકુલ સંદીપભાઈ, ખરેખર જનતા હવે જાગૃત થઈ છે. છેલ્લો સવાલ અંકિતભાઈ, એવું લાગે છે કે હમણાં જ કોર્પોરેશનની ચૂંટણી આવશે કે કોર્પોરેટરો જ્યારે મત માંગવા આવે છે ત્યારે જનતા એવા વચન, જનતાને જે અલગ અલગ વચન આપતા હોય ત્યારે જનતાએ પણ એમની સામે સવાલ કરવો જોઈએ. એવું લાગે છે કે કોર્પોરેટર એમના વિસ્તારમાં અમુક ચાર રસ્તાઓ હોય છે, અમુક અંતરે એવા બોર્ડ લગાવવા જોઈએ, કોર્પોરેટરનું નામ અને નીચેનો મોબાઈલ નંબર, કોઈ પણ તકલીફ પડે તો કોઈ પણ માણસ આ નંબર પર મને ફોન કરી શકે છે. આટલી હદે કોર્પોરેટર કંઈ કરી શકે? કારણ કે મત માંગવા આવશે ત્યારે વચનો તો બહુ જ સરસ આપશે અને પછી એનું નામ સુદ્ધા પણ જનતાને નથી ખબર હોતી. બેન, વચનની વાત તો હમણાં આપણે સાઈડમાં મૂકી દઈએ. વચન તો બહુ દૂરની વસ્તુ છે. એ લોકો 2014 થી વચનો જ આપે છે અને એક પણ વચન પૂરું નથી થયું. આમાંનું એક વચન મને યાદ છે કે નિકોલમાં અમે લોકો વાઈફાઈ લગાવીશું. તો બેન 2014 થી આજે 2025 થયા, અમને તો ક્યાંય વાઈફાઈ દેખાતા નથી. વાઈફાઈ તો ઠીક, નિકોલમાં સીસીટીવી કેમેરા પણ નથી ક્યાંય, તો સેફટીનો પણ પ્રશ્ન આવે છે. અને સીસીટીવી આ લોકો અત્યારે યુઝ કરી રહ્યા છે ઈ મેમો આપવા માટે. ભાઈ તમે રોડ તો પહેલા સરખા બનાવો. બીજી વસ્તુ કે વાત રહી કોર્પોરેટરની કે ભાઈ 4 રસ્તે એ લોકોએ બોર્ડ મારવા જોઈએ, તો એ લોકો નહીં મારે. કારણ છે એ લોકોએ કામ જ નથી કર્યું. કામ કર્યું હોય તો બોર્ડ મારે ને, એ લોકો બોર્ડ મારે તો ફોન ચાલુ થઈ જાય. ફોન ચાલુ થઈ જાય તો રાતે 2 વાગે દોડવું પડે ને 3 વાગે દોડવું પડે. એ તો ફોન જ નથી ઉપડતા. સવારે 9 વાગે ફોન કરે કોર્પોરેટરને તો કે હું તો નાવા ગયો હતો કે. બરાબર છે. પછી ચાલુ વરસાદ હોય, ધોધમાર વરસાદ પડતો હોય અને એક કોર્પોરેટરને ફોન કરીએ તો એમનું એવું કેવું હોય કે તમારામાં બુદ્ધિ છે કે નહીં? બુદ્ધિ એમનામાં જ છે. બરાબર છે. તો બરાબર છે. કેમ કે 2 મહિલાઓ હોય તો આપણે ફોન પણ ના કરી શકીએ. બરાબર છે. એમને એ લોકો ગણતા કઈ, તો આપણે તો કઈ રીતે પૂછી શકીએ કઈ? ચોક્કસ અંકિતભાઈ, સંદીપભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપનો કિંમતી સમય આપ્યો, અમારી સાથે ચર્ચામાં જોડાયા. તો સરવાળે વાત એ જ છે કે કયા વિસ્તારના કોણ કોર્પોરેટર છે એ જનતાને નથી ખબર. કોર્પોરેટરને ફોન કરીએ તો સીધી રીતે જવાબ નથી આપવામાં આવતો અને જે પણ વચનો આપે છે એ વચનો નથી પાડવામાં આવતા અને કરોડો રૂપિયાનો જે પણ ભ્રષ્ટાચાર થાય છે, નેતાઓના આગમન પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો થાય છે. જો એટલા જ પૈસા જનતાની સુવિધા માટે
સારું એને પ્રાથમિક આરોગ્ય સેન્ટર આપો, સારી સરકારી સ્કૂલ એના વિસ્તારમાં આપો કે સારી લાઇબ્રેરી આપો. આ જનતાને પાયાની સુવિધા છે, સારા રોડ રસ્તા આપો. પણ એ ગવર્મેન્ટ નથી આપી શકતી, એ તંત્ર નથી આપી શકતું અને એના કારણે જ હવે જનતા ખરેખર જાગૃત થઈ છે. અને જો જનતાને હવે સુવિધા ન મળી કે ઠાલા વચનો આપવામાં આવ્યા તો ખરેખર સંદીપભાઈ અંકિતભાઈએ કીધું એ પ્રમાણે આગામી ચૂંટણીઓમાં જનતા હવે વિસાવદરવાળી કરે તો નવાય નહીં. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે જોડાશું. આજની આ ડિબેટ આપને પસંદ આવી હોય તો વિડીયો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.